જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચિરાગ ચૌહાણ મારી ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. હું અત્યારે છું અમદાવાદ અને જઈ રહ્યો છું વડોદરા. સમય થયો છે સવારના 6 કલાક અને અત્યારે હું નહેરુનગર બસ સ્ટેન્ડ પહોંચી ગયો છું. વડોદરા કેમ જઉં છું? વડોદરા જઉં છું એક ઘણા વર્ષો જૂનું એક મારું સપનું જે હું પૂરું કરવા જાઉં છું. એક રાઇડર માટે બાઇકથી મોટું કોઈ સપનું ના હોય, તો મેં નવી બાઇક લઈ લીધી છે જે વડોદરા છે. વેલકમ ટુ વડોદરા. અને ગુજરાતની સંસ્કારી નગરી પણ કહેવાય છે. અહીંનું સાક્ષરતા દર, અહીંનું એજ્યુકેશન પણ બહુ સારું છે. વડોદરા પેલેસ માટે પણ જાણીતું છે. ગુજરાતમાં સૌથી વધુ પેલેસ જો કોઈ સિટીમાં હોય તો તે છે વડોદરા. ઓકે, આ બધી વાત આપણે પછી કરશું. નેક્સ્ટ ટાઈમ સ્પેશિયલ વડોદરા એક્સપ્લોર કરવા આવીશ, એ પણ બાઇક લઈને. બરાબર, આપણે બાઇક લઈને વડોદરા એક્સપ્લોર કરવા આવીશું પછી. અત્યારે આપણે બાઇક લેવા આવ્યા છીએ. હાથમાં હેલ્મેટ, પહેર્યું છે જેકેટ, રાઇડર કે બસમાં મુસાફરી કરી. વાહ, મજબૂરી હતી એટલે જેકેટ પહેર્યું હતું. નકર જેકેટ નહોતું પહેરવાનું, પણ ઠંડી જેટલી બધી લાગવા મળી ને એટલે જેકેટ પહેરવું પડ્યું, નકર ના પહેર. વડોદરા બસ સ્ટેન્ડ પર ઉતરી ગયા છીએ. બહુ જ મસ્ત બસ સ્ટેન્ડ છે. ચાલો, તો ભાઈ લેવા આવી ગયો છે, સામેની સાઈડ ઊભો છે. જઈએ ફટાફટ. અને મારી બાઇક પણ લઈને આવ્યો છે, તો આપણે બાઇક પણ જોઈશું. ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત હું મારી બાઇકને મળી છે. એ ઘણા વર્ષ જૂનું મારું સપનું હતું. સરસ સર, ઓસમ થયું. શું કે રાહુલ, મજામાં? Awesome feeling. Super. મળીએ હો. ચલો, થેન્ક યુ વેરી મચ. મદદ કરવા માટે ખૂબ ખૂબ આભાર. ચાલ, પહોંચીને ફોન કરું હો. મારું આજે એક સપનું પૂરું થયું છે, જે એની મને બહુ એટલે બહુ ખુશી છે, જે હું તમને શબ્દોમાં કદાચ ના બતાવી શકું. પણ બાઇકનો મને શોખ છે, અને તમને ખબર છે આગલી વખતે હું મારું સ્પ્લેન્ડર બાઇક લઈને હું સાપુતારા બાજુ ફરવા ગયો હતો. અને મેં આ નવી બાઇક લીધી છે મારા ફેમિલીના, મારો ભાઈ, મારા મમ્મી પપ્પા બધાના સપોર્ટથી આજે મેં બાઇક લીધી છે, અને મારું સપનું પૂરું થયું છે. તેનાથી હું બહુ ખુશ છું. એટલે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ વેરી મચ. હવે વડોદરા છું અને વડોદરાથી નીકળું છું ઘરે જવા, કેમ કે સૌથી પહેલાં જઈશું ઘરે મમ્મી પપ્પા જોડે. મમ્મી પપ્પાના આશીર્વાદ લેવાના, મઢે જવાનું, માતાજીના દર્શન કરવા. ચાલો, R15 સુપર. હું જઈ રહ્યો છું માઈ નદી પર, અને મારી બાજુમાં તમે જોઈ શકો છો સરસ મજાની ટ્રેન જાય છે. ડાબી સાઈડ રાજકોટ, વાસદ, અને ડાબી સાઈડ સીધા આણંદ. લગભગ રાજકોટ વાળો રોડ છે આ. વટામણ ચોકડીથી સીધા જે રાજકોટ જાય, બગોદરા નીકળે તે રોડ છે. તો અહીંથી હવે લેફ્ટ. મચાલે તારાપુર વટામણ બાજુ આવો એટલે ડાંગર ચાલુ થઈ જાય. ડાંગર કે મીન્સ ચોખા. અત્યારે થોડાક સમય પછી અમુક ડાંગર વાઢવાનો પણ સમય આવી જશે. અમુક બધું લીલી છે, ધીમે ધીમે હવે પીળી પડતી જાય. પણ એક નજારો બહુ મસ્ત. તમે દેખાય ત્યાં સુધી તમને
ડાંગર છે, બહુ મસ્ત ડાંગર દેખાય છે, સુંદર, અતિ સુંદર. વાહ, બહુ મસ્ત નજારો લાગે હો. ઠંડો ઠંડો પવન આવે, ઠંડો. આ છે સ્ટેટ હાઈવે નંબર 8. આ નેશનલ હાઈવે નથી, બે રાજ્યને નથી જોડતો, આ બે જિલ્લાને જોડે છે, એટલે સ્ટેટ લેવલનો રોડ છે. ઓકે, તો આ છે વટામણ ચોકડી. સીધા સીધા બગોદરા રાજકોટ, જમણી સાઈડ દ્વારકા અમદાવાદ અને ડાબી સાઈડ ભાવનગર. તો મારે વળી જવાનું છે ભાવનગર બાજુ. લેટ્સ ગો. બસ અહીંથી રોડ ખરાબ આવશે અને અહીંયા લગભગ મારે હોલ થશે, કેમ કે સંબંધી છે, ઘણા ટાઈમથી આવ્યો નથી. જયેશ એટલે કહે છે કે તું તો આવતો જ નથી, પણ કંઈ વાંધો નહીં, નીકળ્યા છીએ તો ત્યાં જઈ આવીએ. અને ભૂખ પણ થોડીક લાગી જ છે, તો અહીંયા ને અહીંયા જમી લઈશું. જય ઠાકર સંત શ્રી નગર લાખા બાપાની જગ્યા મોટી બોરું. હા કાકા વાહ. ના એક જ તે આમાં ન હોય કાકા. આવો કાકા, એમાં અવાજ ન થાય. સ્પ્લેન્ડર ઇઝ સ્પ્લેન્ડર. હાલો, થેન્ક યુ. કાકાએ કંઈક બહારથી વાન નખાયેલો, બહુ મસ્ત વાનું આપતો હતો, બીવી જવાય એવો વાન હતો. નહીં 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 ચીક્સ નહીં, ઉતાવળ નહીં. બાઇક રાઈડ વખતે જરા પણ ઉતાવળ નહીં, શાંતિથી. વટામણ ચોકડીથી જે ભાવનગર વાળો રોડ જાય છે તે સ્ટેટ હાઈવે નંબર 6. સરસ સરસ. બાઇક ચલાવતી વખતે, કોઈ પણ વ્હીકલ ચલાવતી વખતે, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ જાનવર વચ્ચે આવે તો ગાડી સાવ ધીમી પડી અને ઊભી રાખવાની જ ગણતરી રાખવી. વલેરા કે જેને નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વના નકશામાં બહુ મોટું સ્થાન આપી દીધું. ધંધુકા જવા માટે રાઈટ સાઈડ, તો મારે જવાનું છે ધંધુકા બાજુ. તો અહીંથી હવે વળી જઈશું અને આ રસ્તો જાય છે ગોરાસુ 4 કિલોમીટર, અને ગોરાસુ આગળ ગામ આવે ઓતરિયા. ઓતરિયા ગામ શેની માટે જાણીતું છે? તો ઓતરિયા ગામે ગુજરાત સાહિત્યને ઈશ્વરદાન ગઢવી જેવા મહાન સાહિત્યકાર આપણને આપ્યા છે. વાહ, સુપર. મને એવું લાગ્યું કે અચાનક આવીને આપણી ગાડી એને ભટકાઈ છે, પણ એને જેવું ઊંચું આવ્યું પછી પાછું જોયું આ સાઈડ. ગામના રોડ એટલે કે એમ કે ગામના રોડ ના હોય, એટલું પાણી ના હાલે ગામના રોડમાં. ભારતનું બંધારણ જે 1950 જે અમલમાં મૂકવામાં આવ્યું છે, 26મી જાન્યુઆરી 1950. જય શ્રી કૃષ્ણ. પણ જે ચુડાસમા છે, જે એમનું જે બંધારણ છે, જે 100 વર્ષ જૂનું છે, જેને 2022માં 100 વર્ષ પૂરા થયા. 1922માં તેમનું બંધારણ લખવામાં આવ્યું હતું, જેને જે બંધારણ આજ પણ એમના સમાજમાં માનવામાં આવે છે. બહુ સરસ. દેખાય છે ને. ચાલો, બાય બાય. બાય બાય. બાય બાય. ભણવા જતા? હા, તો છૂટી પડી અમાર. સરસ સરસ. લે કેમ ગાડી હા, ખબર મેં તમને આગેથી જોઈ લીધા. એવું? અરે પસંદ આયો ઉભી રાખી આયા પર લુગાયો પ્યારે. ચલો, ન ખબર પડે તોય ન ખબર પડી. નો પડે, સાચી વાત છે. બાય બાય. રેસ લગાવી હે? ના 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 ના, હું ઘરે જાઉં ને હવે. કેમ ગયા ભાઈ? હવે ઈ રેસ લગાવવા ગયા. ના 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 ના, બહાર ફરવા ગયો તો ઘરે જાઉં છું. નવી
નવી ગાડી લીધી છે નવી ગાડી લીધી છે. પણ જરા કેમ બોલું તારું નાના નાના છોકરા મને જોઈને રાજી થઈ ગયા. મને આગેથી આવતો હતો તો એમને હાથ આડો કર્યો અને મને ઊભો રાખ્યો. મને બહુ ગમ્યું. પણ હવે આ ફર્સ્ટ ટાઈમ છે, પણ હવે હું પ્રયત્ન કરીશ કે નાના છોકરાનો આવો જ મને પ્રેમ મળતો રહે અને તેમને દેવા માટે મારી જોડે કશું નહોતું. જે વાતનું મને દુઃખ છે, પણ કંઈ વાંધો નહીં. હવે જ્યાં તું મેં જે નાનું પાકીટ લીધું છે તેમાં ચોકલેટ રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને નેક્સ્ટ ટ્રીપ પર કંઈ પણ આવા છોકરા જે મને જોઈને હકીકતમાં બહુ રાજી થયા, પણ હકીકતમાં એમની કરતાં હું વધુ રાજી થયો, કેમ કે આ બધો મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે. તો મને પર્સનલી પણ બહુ ગમ્યું અને એમને આપવા માટે મારી જોડે કંઈ હતું નહીં. તો નેક્સ્ટ ટાઈમથી સારી ચોકલેટ હું ખીચામાં રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. હકીકતમાં દિલમાં એટલી ખુશી મળી ને એમને જે હાથ ઊંચો કર્યો અને જે એમને બહુ ખુશી મળી. હકીકતમાં શરૂઆતમાં એ ટાઈમે કેમેરો બંધ હતો કે મને એવું લાગતું પણ નહોતું કે અહીંથી નાના નાના છોકરા અહીંયા હશે, પણ હકીકતમાં મને બહુ ગમ્યું. અમુક વસ્તુ કેવું કે શબ્દોથી વ્યક્ત ન થાય, એની ફિલિંગ કંઈક અલગ જ હોય. એ દિલમાં એની ખુશી કંઈક અલગ જ મળે કે આ ફર્સ્ટ ટાઈમ આવી મને ખુશી મળી કે હકીકતમાં બાઇક લઈને નીકળો કોઈક છોકરા મને જોઈને એમને જે ચહેરા ઉપર જે સ્માઇલ હતી, જે મુસ્કાન હતી, બહુ મસ્ત, બહુ સુપર. માલધારી સમાજ તેમની ગાયોને ભેંસું લઈને સરસ મજાના ચાલે છે અને હે મજા લાકડીના ટેકે ઊભો વાતું કરતા જાય ને હે મોજો ભાઈ. મારી પ્રાથમિક શાળા, વેલકમ. કોઈ નહીં. અત્યારે સમય થયો છે સાંજના 5:30 કલાક અને અમદાવાદ અહીંથી છે 115 થી 20 કિલોમીટર. મારા ગામ, મારા વતનથી હું નીકળી ગયો છું અમદાવાદ જવા માટે. અને આ સરસ મજાનું વાતાવરણ. તો ધંધુકા પહોંચી ગયો છું. થોડુંક કામ તો કંઈ નથી, બસ એક બે મિત્રને મળવાનું હોય, બીજું કંઈ કામ ખાસ કંઈ હોય નહીં. મેં કીધું મોડા ભેગું મોડું અંધારું તો થઈ જ જવાનું છે. ના કીધું ભાઈબંધને મળતો જવું કીધું. તો આપણા ખાસ મિત્ર આબિદના શોપ પર આવી ગયા છે. કેમેરાને કરો બંધ અને આબિદને રૂબરૂ જ મળીએ. આબિદનું રિએક્શન જોવું છે. બસ જેને માટે આપણે મળવા આવ્યા હતા, આપણા ખાસ મિત્ર જે અત્યારે ફૂલ નિંદરમાં છે. તમે જોઈ શકો છો મારી સામે છે ભૂપતભાઈ, બહુ જૂના મિત્ર. ઓકે, આને કહેવાય ભાઈબંધી. બેઠા પછી ખબર ના રહે
ભાઈબંધ મિત્ર ભેગું બેઠા પછી ખબર ના રહે કે હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. બેઠા બેઠા આઈના અંધારું થઈ ગયું. અંધારા પહેલાં બગોદરા પહોંચવાનું હતું પણ આઈના અંધારું થઈ ગયું. કશો વાંધો નહીં. જે ગાડી આંકોનું ગાડી ચલાવતી વખતે જે બધા એમ કે ગાડી ચલાવીને થાકી જવાય છે, એ થાકવાનું મેન કારણ જ એ છે કે ઘણા લોકો હેલ્મેટ પહેરતા નથી હોતા હાઈવે ઉપર, જેના કારણે આંખમાં પવન જાય છે, કાનમાં પવન જાય છે અને આંખમાં ધૂળ પડે છે, જેના કારણે 50 કિલોમીટર કે 70 કિલોમીટર તમે બાઇક ચલાવો એટલે તમને એમ લાગે કે બહુ થાક લાગ્યો. પણ હકીકતમાં એ થાક ગાડી હાંકવાથી નથી લાગતો, ગાડી ચલાવવાથી થાક નથી લાગતો. એ રિયલમાં થાક શેનો લાગે છે કે જેના કારણે થાક એનો લાગે છે કે હેલ્મેટ નથી પહેર્યું હતું ને એના કારણે આંખમાં પવન જાય, એના કારણે થાક વધુ લાગે છે. મારું પર્સનલ એવું માનવું છે. બીજા બધા રીઝન હોઈ શકે તો મને બહુ ખ્યાલ નથી. વડોદરાથી અમદાવાદ બાજુ નીકળી ગયો છું. હા, આ રોડ છે અમદાવાદ રાજકોટ. તો હું જાઉં છું અમદાવાદ બાજુ. વડોદરાની બહાર નીકળી ગયો છું. હવે અહીંથી વચ્ચે એક બગોદરા મિત્ર જોડે બેસી ગયો, ત્યાં એટલો ટાઈમ ગયો, ધંધુકા એટલો ટાઈમ ગયો. આગળ બાવળા એક મિત્ર વાત જોવે છે અને માતાજીના દર્શન કરવાના ભાઈલા મોગલમાં જવાનું છે. એ તો જવાનું છે કાયમ છે, જેટલી વખત આવું કે એ બાજુ જતો હોય આવતો હોય ભાઈલા ફરજિયાત જવાનું. સવા 9 સમય થયો છે અને ભાઈલા માતાજીના દર્શન થઈ ગયા છે. ભાઈલા મંદિરથી સરસ મજાનો માતાજીનો હાર અને માતાજીની ચુંદડી આપી છે. ગાડી આજે લગાવી દીધું છે, ચાંદલા કરી દીધા છે અને માતાજીને દયા બધા મોગલ છોરું ઉપર કાયમ રહે જ છે. અને પર્સનલી મારી વાત કરું તો હું પણ મોગલમાંને બહુ માનું છું. કાયમ ભાઈલા અવારનવાર આવતો હોઉં છું. તો સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા અને નવી ગાડી લીધી તો આપણે ભાઈલા પણ આવી ગયા. તો સરસ મજાનું કામ થઈ ગયું છે. ચાલો હવે ફટાફટ જઈએ અમદાવાદ. હવે ગોપરોને મોગલમાં જય માતાજી. એટલે અમદાવાદની એન્ટ્રી થઈ ગઈ છે. 10:30 જેવો સમય થયો છે પણ બહુ રોકાઈ ગયો. જે મિત્ર હતા કે એમને બધાને મળવા રોકાણો, બધા જોડે 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક સમય તો એમને બેઠા સુખ દુઃખની વાતો કરી, મજા કરી. એના કારણે લેટ થઈ ગયું છે. કોઈ વાંધો નહીં. બાઇક રાઈડનો પણ એક અનુભવ છે મને, પણ આ ગાડીમાં પણ સારો અનુભવ થઈ ગયો, મજા આવી ગઈ. ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. 10:30 કલાક સમય થયો છે અને સરસ મજાની 400 કિલોમીટરની ટ્રાવેલિંગ કરનો ઘરે અમદાવાદ પાછો આવી ગયો છે. હા, બહુ મજા આવી. બહુ મસ્ત બાઇક છે. મારું એક સપનું હતું સ્પોર્ટ બાઇકનું, જે આજે પૂરું થયું છે. ચાલો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બસ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ ટાઈમ.